અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા તાલુકાના 70 ગામના ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘ સામે હલ્લાબોલ કર્યો છે અને પોતાની પ્રબળ માંગણીની રજૂઆત કરી છે। મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના ખરીદ વેચાણ સંઘ સામે ખેડૂતોનો સૂત્રોચ્ચાર અને હલ્લાબોલનું કારણ એવું છે કે યુરિયા ખાતર ખેડૂતોને નહીં મળતા ખેડૂતો રજૂઆત કરવા ધક્કા ખાઈને કંટાળ્યા છે અને આખરે તાલુકાના 70 ગામના ખેડૂતો સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘ કાર્યાલય પહોંચ્યા છે અને પ્રમુખનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કર્યો છે, ખાતર માટેની માંગણી કરી છે। આ ઉપરાંત સાવરકુંડલા ડેપ્યુટી કલેક્ટરને આ બાબતનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ખેડૂતોનું માનીએ તો તાલુકા સંઘમાં યુરિયા ખાતરનો 50 ટન જેટલો જથ્થો હાજર હોવા છતાં ખાતરનું વેચાણ થઈ રહ્યું નથી। માહિતી એવી પણ છે કે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયું હોવાથી આ વેચાણ બંધ કરવામાં આવ્યું હોવાનું પણ પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે। ત્યારે ખેડૂતોને હાલ વરાપ નીકળી હોય, વરસાદે વિરામ લીધો હોય, ખાતરની ખાસ જરૂરિયાત છે, ત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ખાતર મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે। જો કે આ બાબતે અન્ય કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।